નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એ નજીક આવી ગઈ છે અને તેની તૈયારી કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સરસ મજાનું એક શંખનાદ સિરીઝ છે તે લોન્ચ કરવામાં આવેલી છે કે જેની અંદર તમને મોસ્ટ આઈએમપી 3 પ્રશ્નપત્ર મળવાના છે. તો જે મોસ્ટ આઈએમપી 3 પ્રશ્નપત્ર છે તેની આપણે સોલ્યુશન આમાં કરવાના છે. તો શરૂઆત કરીએ આજના આપણા બીજા પ્રશ્નપત્રની અંદર કે શું કહે છે. ગુજરાત માધ્યમિક અને શિક્ષણ માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક બોર્ડ છે તેની અંદર ધોરણ 9 દ્વિતીય સામાયિક પરીક્ષા જે છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. પહેલું સવાલ છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? તો કે પ્રથમ બે મૈસૂર વિગ્રહ હતા તે કોની સાથે થયા હતા? હૈદર અલી સાથે થયા હતા. અને ત્રીજો અને ચોથો જે મૈસૂર વિગ્રહ છે તે ટીપુ સુલતાન સાથે થયો હતો. તો જવાબ આવશે ટીપુ સુલતાન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય છે તેનો આજે શંખનાદ સિરીઝ ચાલી રહી છે જેની અંદર 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મળવાના છે. એના વિડીયો તો તમને અહીંયા યુટ્યુબ પરથી મળી જાય છે, પણ એનું જે સોલ્યુશન વાળી જે પીડીએફ છે એ માત્ર 10 રૂપિયામાં તમને મળી જવાની છે. કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046 22 22 54. આ નંબર પર કોલ કરીને તમે તેને મંગાવી શકો છો અથવા તો ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. પછી આગળનો સવાલ, ભારત પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? તો પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું તેના અંતે વર્સેલ્સની સંધિ થઈ હતી, જે ફ્રાન્સના વર્સેલ્સના શીશ મહેલની અંદર થઈ હતી. તેને વર્સેલ્સની સંધિ કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ ત્રીજો સવાલ કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે એડોલ્ફ હિટલર. કોણ આવશે? એડોલ્ફ હિટલર આવશે. મુસોલિની નહીં આવે. મુસોલિની છે તેને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. ક્યાં? તો કે ઇટાલીની અંદર. ઓકે, આગળ જોઈએ બંગાળના ભાગલાના અમલનો કયો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે? તો કે બંગાળના ભાગલાના અમલનો દિવસ છે રાષ્ટ્રીય શોક દિન તરીકે અથવા તો ભંગ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ નીચેના આપેલી ખાલી જગ્યામાં વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા આપવું. તો ખાલી જગ્યા કહેલું કે આઝાદી માટેની મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકોને બહુ જ બલિદાન કરવા માટે તૈયાર હતા. તો જવાબ આવશે ગાંધીજી. પછી આગળ છઠ્ઠો સવાલ, 24 ઓક્ટોબરનો દિન દર વર્ષે વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર દિન તરીકે ઉજવાય છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા અને વ્યક્તિનો મનુષ્ય તરીકેનો જન્મ થતાની સાથે જ કેટલાક હકો મળે તેને શું કહેવાય છે? તો કે એને માનવ હકો કહેવામાં આવે છે. આગળ 9મો સવાલ, લોકસભાના સભ્ય પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. તો જવાબ આવશે સાચું. દરેક રાજ્યમાં 2 કે 3 વડી અદાલત હોય? નો હોય. કેટલી હોય? એક અને માત્ર એક જ હોય. 23.5 અક્ષાંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહેવાય છે. તો જવાબ આવશે ખોટું. એને શું કહેવાય છે? તો કે મકર વૃત્ત કહેવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ માનવ હક દિન ક્યારે ઉજવાય? તો કે 10 ડિસેમ્બરના દિવસે. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવાય? તો કે 6 જાન્યુઆરીના દિવસે. આગળનો 14 નંબરનો સવાલ, વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો જવાબ આવશે 6 દેશો એવા છે જે ભારતના ક્ષેત્રફળથી મોટા છે. 7 નંબરનો આપણો ભારત દેશ. 15મો સવાલ, જંગલો કોને કહે છે? તો કે વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહેવાય. વિભાગ બી જોઈએ, ડેલહાઉસીએ કયા કયા સુધારા કાર્યો કર્યા? તો કે રેલવેની શરૂઆત કરી 1853ની અંદર. મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ તેના સમયમાં શરૂ થયો. આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કરી અને ત્યાં વ્યવહાર શરૂ કર્યો. ક્યાંથી? તો કે ભારતથી ઇંગ્લેન્ડ વચ્ચે. પછી ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત કરી અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો અને વિધવા પુનઃ લગ્નને તેને છૂટ આપતો કાયદો છે તે અમલમાં મૂક્યો. જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. સરકારના વહીવટમાં ઘણા સુધારાઓ કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાથી ડેલહાઉસીને એવું કહી શકાય કે તે સામ્રાજ્યવાદી હોવા છતાં કેવો હતો? સુધારાવાદી. 17 નંબરનો સવાલ, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો કેમ કહ્યો છે? તો કે એ શું કરતો હતો કે નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો ઉપર શું લગાવતો હતો? અંકુશ લગાવતો હતો અને પોલીસને વધારે અધિકારો આપતો હતો. તેથી ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો છે. 18 નંબરનો સવાલ, ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો કે બધા જ સભ્યો કયા હતા? અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેથી. પછી 19મો સવાલ, પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું અને ભારતે તેના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો આ જે પરમાણુ સત્તાઓ જે છે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, આ બધા લોકોએ છે જે પરમાણુ શસ્ત્રો છે અને એના પ્રક્ષેપાસ્ત્ર એટલે કે જેને આપણે મિસાઇલ કહીએ છીએ. શું કહીએ છીએ? મિસાઇલ.
એનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો, બીજા કોઈ દેશો આવા મિસાઇલો અને પરમાણુ બોમ્બ ન બનાવે તેના માટે એક સંધિ બનાવી હતી. એને કહેવાય છે પરમાણુ બિન સંધિ. પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો કોઈ પણ નિયંત્રણ મુક્તિ નથી. એટલે કે બીજા દેશોને એ ના પાડે છે તમારે નથી બનાવવાના, અને એ દેશો પોતે જેટલા બનાવવા હોય એટલા મિસાઇલો બનાવી શકે અને પરમાણુ બોમ્બ બનાવી શકે. તેથી એ શસ્ત્રોમાં વધારે કરી શકે અને શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશ પર શું કરે છે, કડક નિયંત્રણો મૂકે છે. આમાં સંપૂર્ણ આ જે સંધિ છે તે સંપૂર્ણપણે કેવી છે, ભેદભાવયુક્ત છે અને ભારતીય રાષ્ટ્રીય હિતોને વિરોધી હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. સાંસદની લાયકાત કઈ કઈ હોય તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. આંખું બંધ કરીને આ મુદ્દો યાદ રહી જ જવો જોઈએ. ઉંમર 25 વર્ષથી વધારે હોવી જોઈએ. પછી સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ. માનસિક રીતે અસ્થિર મગજનો નાદાર ન હોવો જોઈએ. અદાલત દ્વારા ગુનાગાર પુરાવાર થયેલો હોવો જોઈએ નહીં. 21 નંબરનો સવાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાતો જણાવો. તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, 65 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ તરીકેનો અનુભવ હોવો જોઈએ, અથવા તો કોઈ પણ રાજ્યની વડી અદાલતની અંદર વકીલાત તરીકેના 10 વર્ષ સુધીનો સળંગ અનુભવ હોવો જોઈએ. અને રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી એટલે કે કાયદા ઘડનાર હોવો જોઈએ. તફાવત આપો હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીઓ. જો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો બંનેના બબ્બે મુદ્દા લખી દેવાના. મજા આવે તો ત્રીજો લખી દેવાનો. આના બેસિન ક્ષેત્ર મોટા છે, બેસિન ક્ષેત્ર નાના છે. ઉદ્ગમ સ્થાન ઊંચા પર્વત અવસ્થામાં હોવાથી તે વેગથી વહે છે. તેમાં પર્વતમાં પુષ્કળ ઘસારો કરી અને ઊંડી ખીણો બનાવેલી છે અને ઊંડી ખીણોમાં થઈને તે વહે છે. તો આમાં શું આવશે, ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા છે, વેગ ઓછો છે, તેના દ્વારા ઘસારો ઓછો થતો હોવાથી છીછરી ખાણોમાં થઈને વહે છે. 12માસી નદી છે. ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોથી બરફ પીગળવાથી થાય છે. અને આ મોટા ભાગની નદીઓ કેવી છે, હંગામી. વરસાદ ચોમાસામાં ખાલી વરસાદનું પાણી જ હોય અને બાકીના સમયમાં અંદર છે સિઝનમાં પાણી ઓછું થઈ જાય. બાકીના તમારે જવાબ જોવા હોય તો એકવાર જોઈ લેજો. આગળ જોઈએ, જંગલનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે. તો જંગલો શું કરે, વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય. પછી વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી ઓક્સિજન વાયુ આપે. નદીને આવતા પૂરને નિયંત્રણ કરવા માટે જંગલો ઉપયોગી છે. પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે. રણને આગળ વધતું અટકાવે છે. પછી ભૂમિગત જળને શું કરે છે તો કે જાળવી રાખે છે અને પ્રદૂષણમાં શું કરે છે, ઘટાડો કરે છે અને પર્યાવરણની સમતુલા જાળવી રાખે. પછી કુદરતી સૌંદર્યમાં વધારો કરે, હવાને શુદ્ધ રાખે, જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે. સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવેલા છે. કોઈ પણ 5-6 મુદ્દા લખી દો ને એટલે 2 માર્ક્સ તમને બેઠા મળી જાય. એવું જરૂરી નથી બધા લખવા પડે. પછી ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી બનાવો. કે ભારતમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, તો તેની વિવિધતાના કારણે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. તો પેલું ભૌગોલિક વિસ્તાર છે હિમાલયનો હિમાચલ પ્રદેશ. પછી બીજું છે લડાખનું શુષ્ક અને શીત ક્ષેત્ર. પછી હિમાલયનું વાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્ર, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીના પહાડીઓ. એમ આટલા વિભાગમાં વહેંચવામાં આવેલું છે. વિભાગ સી 25 નંબરનો સવાલ છે, ટૂંક નોંધ લખો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો કે બ્રિટિશ સરકારના દમનનો તેમજ પંજાબની અંદર લોકપ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ એની ધરપકડ થઈ. એનો વિરોધ કરવા માટે 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગની અંદર એક જંગી સભા, મોટી સભા યોજવામાં આવી. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગમાં આવવા જવા માટે ફક્ત એક જ શું હતો, સાંકડો માર્ગ હતો. અને સભા ચાલતી હતી તે સમયે અમૃતસરનો જે પોલીસ વડો હતો, શું નામ હતું તો કે જનરલ ડાયર હતો, તે લશ્કરી ટુકડી સાથે ત્યાં પહોંચી ગયો અને તેણે લોકોને વિખેરાઈ જવાની ચેતવણી આપ્યા વિના છે ઓચિંતા જ ગોળીબાર શરૂ કરાવ્યો અને સૈનિકોને હુકમ આપ્યો. અને લશ્કરે માત્ર 10 મિનિટની અંદર 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ કરી દીધા. 379 લોકો મૃત્યુ પામ્યા. લગભગ 1200 લોકો છે એની અંદર ઘવાઈ ગયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો છે તેમાં મૃત્યુ પામ્યા હતા. અને આ જે હત્યાકાંડ હતો એના કારણે આખા દેશની અંદર હાહાકાર મચી ગયો. ગાંધીજીની જે અંગ્રેજો પ્રત્યે થોડીક રહી સહી જે શ્રદ્ધા હતી એ પણ ડગી ગઈ. અને આ હત્યાકાંડે દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. અને આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. પછી 26 નંબરનો સવાલ, ટૂંક નોંધ લખો. દાંડીકૂચ.
તો કે સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ છે દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. અમદાવાદનો સાબરમતી હરિજન જે આશ્રમ છે ત્યાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતા અને પૂર્વક અહિંસક રીતે છે અંગ્રેજ સરકાર સામે આપણે આ લડત આગળ ચલાવવાની છે. તેણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી જ્યાં 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહી સાથે નવસારી જિલ્લાના દાંડીના બંદરના દરિયા કિનારે સુધી 370 કિલોમીટર પદયાત્રા યોજી અને તેમની આ ઐતિહાસિક યાત્રા છે દાંડી યાત્રા તરીકે ઓળખાય છે. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા છે ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું આ આશ્રમની અંદર પાછો આવીશ નહીં. દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામ સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં છે ગાંધીજી છે સભા યોજીને લોકોને જાગૃતિ આપતા, અન્યાય કાયદા વિશે સમજાવતા, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવવામાં આવતું અને ગાંધીજી તેમના સાથીઓ સાથે 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી ગામે પહોંચી ગયા અને 26 એપ્રિલ 1930ના રોજ સવારે સૂર્યોદય એટલે થતા ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. તેમણે ઉપસ્થિત જનતાને સંબોધિત કરતા કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારત જે છે તેના પાયામાં હું આજથી લૂણો લગાડું છું અને દાંડી કૂચ છે તે લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાડવાનું અદ્ભુત કામ કર્યું. દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવા સત્યાગ્રહો થયા. મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચે ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવેલી છે. ક્યુબાની કટોકટી, ટકોટકી નહીં, કોણ ટકોટકી નહીં, કટોકટી. હા, નકા પાછા ઘણા એવું યાદ રાખે ક્યુબાની ટકોટકી કે ક્યુબામાંથી એક ટકો હતો ને ટકી આવી હતી, એની વાત થતી નથી, કટોકટીની વાત થાય છે. 1961 1962 દરમિયાન અમેરિકાએ તેને દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબા તેની નાકાબંધી કરી એટલે કે એને ચારે બાજુથી ઘેરી લીધું. અમેરિકાના સંભવિત લશ્કર આક્રમણ સામે ક્યુબાની જે સલામતી માટે છે સોવિયત યુનિયન છે તેને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો છે એ કેરેબિયન સાગરની અંદર મોકલી દેતા. હવે ક્યુબાને બચાવવું તો પડે ને, એટલે રશિયાએ એવું કર્યું. વિશ્વની બંને મહાસત્તા એકબીજા પર પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની શું આપી દીધી? ધમકી આપી દીધી. અમેરિકા એમ કે હું પરમાણુ બોમ્બ છોડી જો કાંઈ આડાવડો છે, અને રશિયા એમ કે જો તું કાંઈ આડાવડો છે તો હું મારા પરમાણુ બોમ્બ છોડી દઈશ. અને તે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ વચ્ચે સૌપ્રથમ વખત હોટલાઇન એટલે કે ટેલિફોનિક વાતચીત શરૂ કરી. પરિણામે સોવિયત યુનિયનના પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે જે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો છે તેને શું કરી લીધા? ઉતારી લીધા. બંને દેશો વચ્ચે યુદ્ધના ઘટના ટળી ગઈ અને આ ઘટના છે ક્યુબાની કટોકટી તરીકે ઓળખાય છે. અને ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપલે શરૂ કરી અને બંને મહાસત્તાઓ વચ્ચે જે ગેરસમજ દૂર થયો અને માર્ગ મોકળો બન્યો અને કટોકટી છે આ ક્યુબાની તેને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યપાલનું સ્થાન અને કાર્ય તો કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે? તો કે સંઘના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે. 35 વર્ષ હોય ઉંમર કે તેનાથી મોટી ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિકને રાષ્ટ્રપ્રમુખ કે એક કે તેથી વધારે રાજ્યના રાજ્યપાલ તરીકે નિમી શકે. રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની હોય? તો કે 5 વર્ષનું હોય. પણ એ મુદ્દત પૂર્ણ થાય પહેલા છે રાષ્ટ્રપ્રમુખ તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકે અથવા તો રાજ્યપાલ સ્વેચ્છાએથી રાજીનામું પણ આપી શકે છે. રાષ્ટ્રપતિ છે તેના હોદ્દાની મુદ્દત છે તે પણ વધારી પણ શકે. તેમની બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી પણ કરી શકે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે અને તે રાજ્યની તમામ કારોબારી સત્તાઓ ધરાવે છે. રાજ્યનો તમામ વહીવટ છે રાજ્યપાલના નામે ચાલે. વિધાનસભાની બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકેની નિમણૂક અને મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળની શું કરે છે? રચના. રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે. રાષ્ટ્રપ્રમુખ છે રાજ્યપાલ સાથે મંત્રણા કરીને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની પણ નિમણૂક કરે છે. રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની, તેને બરખાસ્ત કરવાની કે મુલતવી રાખવાની પણ વટહુકમો બહાર પાડવાની રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડા ઉપર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની ધારાકીય સત્તા ધરાવે અને રાજ્યની બધી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ રાજ્યપાલ કુલાધિપતિ હોય ને તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા પણ ધરાવે છે. આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય
તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે. અને રાજ્યમાં સામાન્ય ચૂંટણી પછી વિધાનસભામાં બહુમતીએ ચૂંટાઈ આવેલા પક્ષના નેતાની રાજ્યપાલની મુખ્યમંત્રી તરીકેની નિમણૂક કરે છે. જો વિધાનસભામાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય તો જુદા જુદા પક્ષના સંગઠન હોય તેને સાધીને મેળવેલી બહુમતીના નેતાની તરીકે અન્ય પક્ષનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કરે. રાજ્યપાલની રાજ્ય કારોબારીના વડા છે, પરંતુ વાસ્તવમાં રાજ્યપાલના લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. ટૂંક નોંધ લખો. વડી અદાલતનું કાર્યક્ષેત્ર. શું જવાબ આવશે? તો કે વડી અદાલતના કાર્યક્ષેત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું અપીલ અધિકાર ક્ષેત્ર અને ત્રીજું છે વહીવટી અધિકાર ક્ષેત્ર. એમાં પહેલું જોઈએ મૂળભૂત અધિકાર ક્ષેત્ર. તો કે આ અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલતે તેના અધિકાર ક્ષેત્રમાં આવતી સરકાર, સત્તામંડળ કે વ્યક્તિને મૂળભૂત હકોના ભંગ બદલ થયેલા રીટ અંગે આદેશો આપે છે. તે ચૂંટણીને કાયદો તેમજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણને લગતા મુકદ્દમા ચલાવીને ચુકાદાઓ આપે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામેની રીટ અરજીઓ સાંભળે અને તેના ચુકાદાઓ આપે. અદાલતની તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન સંપાદન અને તેના વળતર સંબંધી દાવાઓના મુકદ્દમા ચલાવે અને તે ચુકાદા આપે. પછી અપીલ અધિકાર ક્ષેત્ર જોઈએ, બીજું અધિકાર ક્ષેત્ર. તો કે આ અધિકાર હેઠળ વડી અદાલત છે તે તાબાની અદાલતો અને ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. જિલ્લા અદાલતની ફોજદારી અદાલતો ન્યાયાધીશો આરોપીઓ ગુના માટે 4 વર્ષ કરતા વધારે વર્ષની શું કરે છે? સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ શું કરે છે? પક્ષકારી વડી અદાલતમાં અપીલ કરી શકે છે. પછી આગળ ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ છે હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હોય તેવા કેસમાં વડી અદાલત ફરિયાદ કરી શકાય છે. ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરવામાં આવી હોય તેવા કેસોમાં વડી અદાલતમાં ફરિયાદ કરી શકાય છે. પછી આગળ ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે અને પોતાની તાબાની હેઠળની કોઈ પણ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્નો રહેલા છે એવું વડી અદાલતને જ્યારે જણાય ત્યારે તે કેસને પોતાની અદાલતમાં તબદીલ કરીને તેનો નિકાલ કરી શકે છે. પછી આગળ છે વહીવટી અધિકાર ક્ષેત્ર. તો કે આ અધિકાર હેઠળ વડી અદાલત છે રાજ્યની બધી અદાલત અને ન્યાય પંચો જે છે તેનો પર દેખરેખ રાખે અને તેની કામગીરીનું નિરીક્ષણ કરે. જરૂર જણાય તો વડી અદાલત છે તાબાની અદાલત પાસે કેસ પેપર્સ કે પત્રકો મંગાવી કેસ કરી શકે છે. તે તેના તાબા હેઠળની અદાલતોમાં વ્યવહાર કામગીરીનું નિયમન કરવાના નિયમો તેમને મોકલે છે. તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખી તેનું માર્ગદર્શન આપે છે. બંધારણને આધીન અને સુસંગત રહીને વિવિધ પ્રકારની ફીના ધોરણો અને કોષ્ટકો નક્કી કરે અને તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે. જંગલ જતન માટેના ઉપાયો જણાવો. તો કે ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે 1952 ની અંદર રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી અને 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 88માં ભારતે નવી રાષ્ટ્રીય વન નીતિ પાછી અમલમાં મૂકી. જંગલો આપણી શું છે? રાષ્ટ્રીય સંપત્તિ છે. તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. પછી વૃક્ષ છેદન પર કડક નિયંત્રણ મૂકવા અને ગેરકાયદે વૃક્ષો કાપતી વ્યક્તિને સજા કરવી. વન મહોત્સવ, સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો લોક ભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન કરવા. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ, પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો એની બાજુ રોપાઓ વાવવા અને તેનો ઉછેર કરો. શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિ અને સ્પર્ધાઓ દ્વારા શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પરિવર્તન જાગૃતતા લાવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિવસો હોય તેની ઉજવણી કરવાની. જંગલમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગેલી હોય તો તેનું તાત્કાલિક શું કરવાનું છે? શમન કરવાનું. ઉર્જા મેળવવા માટે લાકડાની જગ્યાએ શું કરવાનું છે? તો કે સૌર ઉર્જા, વાયુ ઉર્જા, પવન ઉર્જા આવી બધી ઉર્જાનો ઉપયોગ કરવાનો અને લોકોને તેના માટે પ્રોત્સાહિત કરવાના. આ અંગેના સાધનો ખરીદવામાં તેને મદદ કરવાની. 31 નંબરનો સવાલ. વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. તો કે અહીંયા આપેલા છે. જંગલોનું શું કરવાનું છે? જતન કરવાનું. ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવાનું. પછી શું કરવાનું છે? તો કે કડક કાયદા બનાવવા જોઈએ. પછી તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર તથા સહકાર આપવો જોઈએ. સમાજમાં સ્વૈચ્છિક સંગઠનોએ છે વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપી અને તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. વન્યજીવોના સંરક્ષણની સમસ્યા છે તે શાળાના પાઠ્યક્રમમાં દાખલ કરવા જોઈએ. અને
પાઠ્યક્રમમાં સમાવીને ભાવિ નાગરિકો એટલે કે ભવિષ્યના જે નાગરિકો છે તેને આપણે તૈયાર કરી શકીએ. દેશની વિકાસ યોજના, ઉદ્યોગ, રહેઠાણ, કારખાના વગેરેનું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવસૃષ્ટિ ઉપર જે નુકસાન થવાનું છે તેનો અભ્યાસ કરી લેવો જોઈએ. પછી ગેરકાયદેસર જે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ છે તેને અટકાવવી જોઈએ. વૃક્ષોના પોલાણમાં પક્ષીઓ રહેતા હોય છે, તેમજ વૃક્ષની ડાળીઓ પર તે માળા બાંધે છે. પછી યાયાવર પક્ષી અને જળાશ્રયી પક્ષીઓ માટે તળાવો, ખેત તલાવડીઓ, જળપ્લાવિત વિસ્તારોને જાળવવા જોઈએ. ખેતરમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે જૈવિક કીટનાશકો છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના શું કરવા જોઈએ? પ્રયત્ન કરવા જોઈએ. અને જંગલમાં દાવા ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. અને એ માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ. પછી અહીંયા આપણને આપેલું છે, આ બધી વિગતો આપણે દર્શાવવાની છે. સંજ્ઞા, સૂચિ, રાષ્ટ્રીય ઉદ્યાન, ઓકે, તો અહીંયા મેં તમને દર્શાવી દીધેલી છે. એકવાર જોઈ લેજો કઈ નદી ક્યાંથી ક્યાં આવે. પછી આગળ વિભાગ ડી, ખરડો કાયદો ક્યારે બને, પ્રક્રિયા વર્ણવો. તો કે કાયદા બનાવવા માટેની જે દરખાસ્ત હોય તેને શું કહેવાય? ખરડો કહેવાય. ખરડાના બે પ્રકાર હોય, એક સામાન્ય ખરડો હોય અને બીજો કયો હોય? તો કે નાણાકીય ખરડો હોય. તો પેલું જોઈએ, સામાન્ય ખરડામાંથી કાયદાની રચના કઈ રીતે થાય? તો કે ખરડો રજૂ કરતા પહેલા છે લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે. પછી સામાન્ય ખરડો સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે. તે પ્રધાનમંડળના કોઈ પણ પ્રધાન અથવા તો ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ કરી શકાય. સામાન્ય ખરડો છે તે રાષ્ટ્રપ્રમુખ માટે સહીમાં કરવા માટે મોકલવામાં આવે તેને તે બંને ગૃહોમાં પહેલા 3 વખત વાંચનમાંથી પસાર થવું જોઈએ. તો એ જો 3 વાંચન છે એમાંથી પ્રથમ વાંચન શું કહે છે? તો કે ખરડો રજૂ કરનાર જે મંત્રી હોય અથવા તો સંસદ સભ્ય હોય તે ગૃહમાં ખરડાનું વાંચન કરી ખરડાનો હેતુ શું છે અને બીજી મહત્વની જે બાબતો છે તેના ઉપર ગૃહનું ધ્યાન લાવે. ત્યાર પછી ગૃહમાં ખરડા પર શું થાય? તો કે ચર્ચા થાય. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાંચનમાં આવે. પછી બીજા વાંચનમાં શું હોય? તો કે બીજા વાંચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો છે એ વિસ્તૃત ચર્ચા કરે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજૂ કરી શકે. કોઈ પણ મહત્વનો ખરડો હોય અથવા તો ખરડાને સંસદ સભ્યમાંથી જે તે વિષયના તજજ્ઞ વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી પ્રવર સમિતિને સોંપવામાં આવે. પછી છે ત્રીજું વાંચન. પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલને આધારે ગૃહમાં છે ખરડાનું ત્રીજું વાંચન શરૂ થાય. ત્રીજા વાંચનના અંતે ગૃહને ખરડો બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે. બીજા ગૃહમાં ખરડાને 3 વાંચનમાંથી પસાર થવું પડે. આમ બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે પછી જ ખરડો છે તે કાયદો બને છે. સહી કરતા પહેલા રાષ્ટ્રપ્રમુખને જરૂર જણાય તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે. તે સંસદમાં પુનઃ વિચારણા માટે પાછો પણ મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો પાછો બંને ગૃહોમાં પસાર કરે. તે રીતે ખરડો કાયદો બને અને ત્યાર પછી તેને સરકારી ગેજેટમાં શું કરવામાં આવે? પ્રસિદ્ધ કરવામાં આવે. બીજું છે નાણાકીય ખરડામાંથી કાયદા બનાવવાની રચના. તો કે નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે. કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે. લોકસભાએ પસાર કર્યા પછી નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે અને આ મુદત દરમિયાન છે રાજ્યસભા છે નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયો છે તેવું ગણવામાં આવે. અને રાજ્યોએ શું કરવાનું? માત્ર ચર્ચા કરવાની હોય. તેની ભલામણો વિના 14 દિવસમાં તેને લોકસભામાં પાછો મોકલવાનો હોય. એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે. રાષ્ટ્રપ્રમુખની સહી થતા નાણાકીય ખરડો કાયદો બની જાય. હિન્દ છોડો ચળવળ અને તેના વિવિધ બનાવો એટલે કે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થઈ ગયું કે બ્રિટિશ સરકાર છે તે ભારતને છોડવા તૈયાર નથી. તેમજ તે ભારતને સ્વરાજ આપવાનો ઈરાદો ધરાવતી નથી. તેમજ તે ભારતને સ્વરાજ આપવાનો ઈરાદો પણ ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે તેવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપી ગયા. ગાંધીજી આ નિરાશા દૂર કરી તેમની આખરી લડત લડવા માટે તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 9 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટેની આ મારી અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવાનું નથી. કરેંગે યા મરેંગે. આ સભામાં ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો. હિન્દ છોડોના બનાવો જોઈએ તો કે હિન્દ છોડોના જે બનાવો છે તેમાં ઠરાવના બીજા જ દિવસે વહેલી સવારમાં સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય જે નેતાઓ હતા તેની ધરપકડ કરી લીધી અને જેલમાં પૂરી દીધા. કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવી. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની શું કરી લીધી? ધરપકડ કરી લીધી.
ગાંધીજી છે સહિત દેશના નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો તથા ગામડાઓમાં હડતાલો પડી. ભારતભરના શહેરો અને ગામડામાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિન્દ છોડવાની ચળવળમાં સક્રિય ભાગીદારી આપી. મજૂરોએ કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડ મિલોમાં છે એ કામદારોએ હડતાલ પાડી. અમદાવાદની કાપડ મિલ હતી તેને 75 મિલના 1,40,000 મજૂરો હતા. તેને 105 દિવસ સુધી શાંતિ અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવ કરી રહેલા લોકો પર અંગ્રેજ સરકારે છે તેને ઉગ્ર દમન નીતિ અપનાવી. પરિણામે છે હિંસક તોફાનો હતા તે ફાટી નીકળ્યા હતા. લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો આ બધી જ વસ્તુઓને ભારે નુકસાન કર્યું. કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખાડીને ફેંકી દીધા. દેશભરમાં મિલકતોને લૂંટવામાં આવ્યા. આગ લગાવવાના બનાવો છે એ મોટી સંખ્યામાં બન્યા અને રેલવેને સૌથી વધારે નુકસાન થયું. કેટલાક વિસ્તારમાં લોકોએ છે બોમ્બનો પણ ઉપયોગ કર્યો. અનેક સ્થળોએ છે પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયા. અંગ્રેજ સરકારે હિન્દ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર વગેરેનો ઉપયોગ કર્યો. સરકારે 7,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા. 538 વખત ગોળીબાર થયો, જેમાં 1,028 લોકો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં લોકો ઘવાયા. આમ છતાં અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે ભારતને વધુ સમય સંધિ પર આધીન રાખવું હવે શક્ય છે નહીં. આથી હિન્દ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષ પછી 1947માં ભારતને આઝાદી મળી ગઈ. આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. તો જોઈએ કયા કયા પરિબળો છે તે અસરો કરે છે. તો અહીંયા આપણને આપેલા છે. પેલું છે અક્ષાંશ, તો કે આબોહવાના તત્વોનું વિતરણ મહદ અંશે અક્ષાંશને અનુસરે છે. અક્ષાંશ કોને કહેવાય? તો કે આ પૃથ્વીનો ગોળો છે એમાં દોરેલી જાડી લાઈનો હોય એને અક્ષાંશ વૃત્તો કહેવાય. અને અક્ષાંશ વૃત્તો છે એ બધાને અક્ષાંશો કહેવાય. તો ભારત છે 8.4 ઉત્તર અક્ષાંશ, 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે. એટલે કે કર્કવૃત્ત છે લગભગ તેને બે ભાગમાં આવે છે. કર્કવૃત્તની દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે. સમુદ્રથી અંતર બીજો મુદ્દો છે. તો કે સૂર્યની ગરમી સંઘરવાની તથા તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં કેવી હોય? અલગ અલગ હોય. દ્વીપકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના જે ભાગો છે તે સમુદ્રની અસરથી લગભગ 12 માસ સમ આબોહવા અનુભવે છે. ઉત્તરનું મેદાન સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાંની ખંડીય આબોહવા વિષમ, એટલે કે ઉનાળામાં ઘણી ગરમ અને શિયાળામાં ઘણી ઠંડી રહે છે. દાખલા તરીકે મુંબઈ છે તે સમુદ્ર કિનારે હોવાથી તેની આબોહવા કેવી છે? વિષમ. પછી આગળનો મુદ્દો છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઉપર જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે. સામાન્ય રીતે 165 મીટરે 1 અંશ સેલ્સિયસ અથવા તો દર 1000 મીટરે ઊંચાઈ છે 6.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટી જાય. હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર ઉપર દબાણ કરે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઉપર જઈએ તેમ હવાનું દબાણ ઘટે. આથી જ ઊંચા પહાડી પ્રદેશમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા આપણને અનુભવાય. દાખલા તરીકે ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકની ઊંચાઈ ઉપર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક ઉપર આબોહવા છે તે ખુશનુમા હોય છે. પછી ભૂપૃષ્ઠની ઊંચાઈ છે વરસાદમાં વધારો કરે. હિમાલયના પર્વતો બહુ ઊંચા શિખરો ઉપર 12 માસ બરફથી છવાયેલા રહે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે અને વરસાદ પામે. દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વધારે વરસાદનું પ્રમાણ વધે. અને વાતાવરણીય દબાણ અને પવનો છે તો કે ભારતની ઉત્તર પૂર્વ વ્યાપારી પવન ક્ષેત્રમાં આવેલો છે. આ પવન ઉત્તર ગોળાર્ધની ઉષ્ણકટિબંધીય ગુરુભારપટના ભારે દબાણો પટ્ટાઓ દ્વારા સર્જાય છે. તે પૃથ્વી ભ્રમણને લીધે થોડા મરોડાય અને વિષુવવૃત્ત તરફ આવીને વાય છે. આ પવનો ભૂભાગમાં ઉત્પન્ન થઈને વાતા હોવાથી તેમાં ભેજ હોતો નથી. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમ અરબ સાગર અને પૂર્વે બંગાળની ખાડી વિશાળ જળરાશિ ઉપરથી આ વાતમાં પવનો છે ભેજવાળા બને. ભારતમાં શું આપે છે? વરસાદ આપે. શિયાળામાં હિમાલયની પર્વતીય ક્ષેત્રમાં ભારે દબાણ હોય તેથી અહીં ઠંડા અને સૂકા પવનો છે દક્ષિણ ભારતના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તાર તરફ વાય અને ઉનાળામાં ઉત્તર ભારતમાં ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ રચાય. આ સમયે હિન્દ મહાસાગર પરથી ઉત્તર ભારતમાં હલકા દબાણ તરફ ફરવાનો વાય જે ભેજવાળા વરસાદ લાવે તેને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવાય. પછી આગળ છે ભૂપૃષ્ઠ. તો કે હિમાલય ઉનાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે. તેથી ઉત્તર ભારતના શિયાળામાં પણ હુંફાળી આબોહવાનો અનુભવ કરે છે. અને વળી આ જ હિમાલય ચોમાસામાં હિન્દ મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને રોકીને ઉત્તર ભારતમાં શું આપે છે? સારો વરસાદ આપે.
એટલે હિમાલયની જેમ પશ્ચિમ ઘાટ ભેજવાળા પવનોને અવરોધી ભારતના પશ્ચિમ તટ પર ભારે વરસાદ આપે અને હિમાલય અને પૂર્વાંચલની ગિરિમાળાના લીધે ઉત્તર ભારતમાં ખૂબ જ વરસાદ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર નંબર 2 જે આપણું આપવામાં આવેલું છે આની PDF તમે મંગાવી લેજો, જેથી કરીને તમે આમાંથી સારી એવી તૈયારી કરી શકો. મળીએ છીએ આવા કે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.